જય જવાન, જય કિસાન, જય રામાપીર વાલા ખેડૂત મિત્રો. તો આજે ફરી એકવાર આપણે બાજરીમાં પાણી વાળ્યું છે અને આપણે આ બાજરીમાં છેલ્લું પાણી છે. આપણી બાજરી એકદમ પાકીને તૈયાર થઈ ગઈ છે. તો વાલા ખેડૂત મિત્રો કમેન્ટ કરવાનું ના ભૂલતા, કારણ કે આપણે આ બાજરીની અંદર છેલ્લું પાણી છે અને અમારી બાજરી કેવી પાકી છે એવું તમને બતાવીશ. અને આ વખતે આપણે બાજરીમાં ભૂંડ અને ગાયોનો ખૂબ ત્રાસ વધી ગયો છે. તો આજે રાતે જાગવાનું છે, કારણ કે આપણે અહીંયા ચોપો પાઈ ગયો છે. એટલે આજે તો રોડ ઉપર ખુલ્લું થઈ ગયું છે, એટલે આખી રાત એ મોચો રાખવો પડશે. નકર બાજરી આલ દહી રોચડન ભૂંડડા અને ગાવડા. અમારા ગામમાં લગભગ 150 ગાયો છે, બોલો, ખતરનાક. તો જુઓ મિત્રો, આ છે આપણી બાજરી, છેલ્લું પાણી પીવેરી છે. જુઓ, ચલો હું બતાવું તમને. અને આપણે આ બાજરીની અંદર અત્યારે કયા કયા ખાતરો વાપર્યા છે તો નેક્સ્ટ વિડીયોમાં વાત કરેલી જ છે, પણ તમે નજર નાખી દો કે અમારી બાજરી કેવી છે. જુઓ હે ને, બાકી બાજરી એક નંબર. જો આ પોણી ચાલુ છે, જો આ પાળો, આ દોમું ચાલુ હે, જો આ જાયરું જો હે ને. કોઈ મિત્રો અમે ખોટું ના બોલો, પણ મારા ભાઈ સપોર્ટ કરજો, તમારો નાનો ભાઈ ગણીને. જો આ બાજુથી પોણી આવે હે, આ બાજુ સુરજ દાદા હે એટલે ચોખ્ખું દેખાય, પણ આમાં કાંઈ એકદમ ક્લિયર. જો એમ તો રિઝલ્ટ જોરદાર આવે આપણા ફોનમાં. ત્યાં મંદિર એ માતાજીનું, અને આમાં બાજરી જુઓ એક નંબર છે કે નહીં. તો વાલા ખેડૂત ભાઈઓ કમેન્ટ કરવાનું ના ભૂલતા, તમારો નાનો ભાઈ સમજીને કમેન્ટ કરજો. અને સાહેબ, ખેડૂતના દીકરાનો જો કદાચ વિડીયો આવી જાય ને ભૂલે ચૂકે, તો એ વિડીયાને 100 જણા લાઈક કરે ને 100 જણા શેર કરી દે. સાહેબ, ખેડૂતના દીકરાને કહેવું ના પડે. કારણ એ છે કે ખેડૂતનો દીકરો એક જ કણ વાવે અને હજારો કણ પેદા કરે છે. સાહેબ, કણ વાવે ને મણ પેદા કરે એ ખેડૂતનો દીકરો. અને જો ખેડૂતના દીકરાને કોઈ લાઈક કે કમેન્ટ ના કરે ને, તો પછી ખેડૂતને ખેતી કરવાનો કોઈ મતલબ જ નથી. તમે જુઓ તો સાહેબ, તમને કહેવું ના પડે, આ વિડીયોને લાઈકે કરી દેજો ને કમેન્ટે કરી દેજો. અને સાચો ખેડૂત તો ક્યારેય ના ભૂલે. જય જવાન, જય કિસાન.